સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 એનસીઈઆરટી પ્રમેય નંબર 6.6 કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે તેની વિશે આપણે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેયની શરૂઆત કરતા પહેલા ખૂબ જ આઈએમપી એવો પ્રમેય છે, ધોરણ 10 ની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, તો તે પ્રમેય વિશે આજે આપણે ભણીએ। સૌપ્રથમ આપણે આકૃતિ દોરીએ કે બે સમરૂપ ત્રિકોણની વાત આવેલી છે, તો સમરૂપ વિશે થોડું જાણી લઈએ કે સમરૂપ કોને કહેવાય છે। તો ત્રિકોણની સમરૂપતા કે ત્રિકોણની ત્રણેય બે સમરૂપ ત્રિકોણ હોય તો તેમની સમરૂપતા આપણે સાબિત કરવી હોય તો તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય અને અનુરૂપ ખૂણાઓ પણ સમાન હોય છે। एक त्रिकोण ABC અને બીજો ત્રિકોણ આપણે લઈશું PQR અને જેની પર મેં વેધ દોરેલ છે, જેમ કે ત્રિકોણ ABC માં જે વેધ દોરેલો છે ત્યાં આપણે જે રેખાખંડ BC પર જ્યાં છેદ બિંદુ મળતું છે ત્યાં નામ દઈએ આપણે M, આ બાજુ N નામ આપીએ। એટલે બે ત્રિકોણ છે, ત્રિકોણ ABC નો AM વેધ છે અને ત્રિકોણ PQR નો PM વેધ છે। હવે આપણે પાછું આપણે પ્રમેયનું વિધાન જોઈએ કે બે સમરૂપ ત્રિકોણ એટલે બે સમરૂપ ત્રિકોણને દોરી દીધેલા છે અને એ બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર છે વિદ્યાર્થી મિત્રો। ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે। તો અનુરૂપ બાજુ કઈ આવવાની છે? જેમ કે ત્રિકોણ AB છે એની અનુરૂપ બાજુ ત્રિકોણ PQR આવશે, BC બાજુ છે તેની અનુરૂપ બાજુ QR આવશે અને AC બાજુ છે તેની અનુરૂપ બાજુ PR આવશે। અનુરૂપ ખૂણાઓ કયા આવશે? તો ખૂણો B એના અનુરૂપ ખૂણો Q કહેવાશે અને ખૂણો CR અને P અને P આ રીતે અનુરૂપ ખૂણાઓ આવશે। હવે લખીએ આપણે પક્ષ। તો પક્ષમાં જોઈએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માત્ર ખાલી બે સમરૂપ ત્રિકોણો જ આવશે। તો બે સમરૂપ ત્રિકોણ કયા આવશે તે જ આપણે લખીશું। ત્રિકોણ ABC અહીંયા છે તો ત્રિકોણ ABC સમરૂપનું ચિહ્ન આપણે લખીએ કે આ રીતે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR। હવે અહીંથી પતી ગયું, પક્ષની અંદર આટલું જ આવશે। તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર, તો ક્ષેત્રફળ આપણે ધોરણ 9 માં ભણી ગયા તેમ ટૂંકમાં લખીશું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છે તેને ટૂંકમાં લખીશું તો ખાલી માત્ર ABC જ આવશે। તે રીતે લખીએ તો સાથે લખીએ તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર તો ABC ના છેદમાં PQR। ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર, અનુરૂપ બાજુઓનો વર્ગ બરાબર હોય છે। અનુરૂપ બાજુ લખીએ આપણે કે AB ના છેદમાં PQ, AB ના છેદમાં PQ। હવે વર્ગ છે તો આપણે વર્ગ લખીશું અને બીજી અનુરૂપ બાજુઓ આપણે લઈશું કે BC ના છેદમાં QR, BC ના છેદમાં QR। હવે ત્રીજી બાજુ અનુરૂપ બાજુ કઈ થવાની? એટલે CA ના છેદમાં RQ, CA ના છેદમાં RQ નો આ રીતે પક્ષ અને સંજ્ઞા લખવાનું। એની પછી આપણે સાબિતી જોઈએ। હવે આ પ્રમેયની તો સાબિતી આકૃતિની અંદર આપણે જોઈએ કે વધારાનો ખાલી વેધ દોરેલો છે તો તેનો ઉલ્લેખ આપણે કરીએ। ત્રિકોણ ABC માં વેધ કયો છે? તો A અને ત્રિકોણ PQR માં વેધ કયો છે? ત્રિકોણ ABC માં વેધ AM અને ત્રિકોણ PQR માં વેધ PM છે। આ રીતે બે વેધનો ઉલ્લેખ કરી નાખ્યો। હવે આપણે જોઈએ કે જે સાધ્યમાં આપેલું છે કે ABC ના છેદમાં PQR ની અનુરૂપ બાજુનો વર્ગ આપણે સાબિત કરવાનો છે। આ
બે બાજુને છોડીને બાકી ખાલી એક બાજુને આપણે સાબિત કરી નાખીએ, તે જ પ્રમાણે બાકીની બે બાજુ આપણે સાબિત કરીશું. હવે પહેલા જોઈએ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવે છે 1/2 પાયો ગુણ્યા વેગ. તે સૂત્ર પહેલા લખીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ. તો વારાફરતી આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ લખીએ. તો ABC નું ક્ષેત્રફળ પહેલા ટૂંકમાં ABC લખી નાખો. 1/2 ગુણ્યા પાયો. તો 1/2 ગુણ્યા પાયો કઈ આવે તમારે? તો BC આવશે. ગુણ્યા વેગ કયો આવવાનો છે? તો AM. અને એ જ રીતે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ જોઈએ. તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ એમાં 1/2 ગુણ્યા પાયો કયો આવશે? તો QR આવશે. તો QR ગુણ્યા વેગ એટલે PM. આ બે ત્રિકોણનો આપણે ગુણોત્તર લઈશું એટલે ABC ના છેદમાં PQR બરાબર 1/2 ગુણ્યા BC ગુણ્યા AM છેદમાં 1/2 ગુણ્યા QR ગુણ્યા PM. આમાં સરખી વસ્તુ ખાલી 1/2 છે તો ઉપર નીચે આપણે કેન્સલ કરી બાકી જે બચ્યું તેને આપણે લખી નાખીએ. તો સૌપ્રથમ BC ના છેદમાં QR લખીશું ગુણ્યા AM ના છેદમાં PM. AM ના છેદમાં ABC ના છેદમાં PQR. આને સમીકરણ નંબર 1. હવે જોઈએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR તો સમરૂપ ત્રિકોણ છે, આપણને બોક્સમાં જ કીધેલું છે. તો આપણે લખીએ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. આ ત્રિકોણની અંદર જો સમરૂપ એટલે કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન છે, અનુરૂપ ખૂણાઓ પણ સમાન છે. હવે આપણે ખાલી માત્ર એક જ ખૂણો જોઈશું, કયો? તો ખૂણો B અને ખૂણો Q સમાન છે, માટે ખૂણો B બરાબર ખૂણો Q. હવે પછી જોઈએ કે બે ત્રિકોણ હજુ બને છે, કયા? તો ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN. એ ત્રિકોણની અંદર જોઈશું. હવે ત્રિકોણ AB M અને ત્રિકોણ PQN. ત્રિકોણ PQN. તો આ બે ત્રિકોણની અંદર જોઈશું કે બે ખૂણા તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં આપણે બતાવેલા છે, ખૂણો B અને ખૂણો Q. તો આ બે ત્રિકોણની અંદર પણ આ ખૂણા તો આવી જ જતા છે. બીજો અનુરૂપ ખૂણો કયો થવાનો? તો વેધ છે, અહીંયા લંબ છે એટલે કાટખૂણો બનવાનો છે, એટલે ખૂણો 90 અંશનો ખૂણો બનશે. એટલે એ બે ખૂણા પણ સમાન જ આવવાના છે. તો અહીંયા આપણે એ ખૂણા લખીએ કે આ બે ખૂણામાં બે ખૂણા કયા સમાન છે? તો ખૂણો B બરાબર ખૂણો Q એ સમાન છે, અને ખૂણો M અને ખૂણો N પણ સમાન છે. ખૂણો M બરાબર ખૂણો N લખીએ કે જે કેટલા આપેલા છે આપણને? 90 અંશ છે, લંબ છે, વેધ છે, એટલા માટે ખૂણો M બરાબર ખૂણો N પણ 90 અંશનો થશે. હવે જો કે આ બે ત્રિકોણની અંદર જોઈએ આપણે કયા ત્રિકોણ? તો ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માં બે ખૂણા સમાન છે, માટે એક શરત આવશે વિદ્યાર્થી મિત્રો, ખુકુ શરત પરથી કે ખુકુ શરત મુજબ બે ત્રિકોણો સમરૂપ થવાના છે. કયા બે ત્રિકોણો? તો ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN. ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN. તો આ બે ત્રિકોણ સમરૂપ છે, એના પરથી આપણે એમની બાજુઓનો ગુણોત્તર પણ સરખાવી શકીએ. હવે કે એમની બાજુઓનો એમની બાજુઓનો ગુણોત્તર પણ કેવો આવશે? સમાન આવશે. એમની બાજુ આપણે કઈ બાજુનો જરૂર છે તે જોઈએ. અહીં તો AM ના છેદમાં આપણે PN લખી શકીએ કે અનુરૂપ બાજુઓ છે, બાકી AB ના છેદમાં PQ પણ લખી શકીએ કારણ કે એમની અનુરૂપ બાજુઓ છે. તો એ સૌપ્રથમ આપણે લખીએ કે AM ના છેદમાં
PN બરાબર. બીજી એક બાજુ લઈએ AB ના છેદમાં PQ, AB ના છેદમાં PQ. એટલે આને સમીકરણ નંબર આગળ આપીએ આપણે, સમીકરણ નંબર 2. હવે જોઈએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR, કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. આ તો પક્ષમાં આપેલું છે કે બે ત્રિકોણ સમરૂપ છે, એની પરથી અનુરૂપ બાજુ આપણે સમાન બતાવી, બાજુનો ગુણોત્તર સમાન બતાવી, એટલે કે AB ના છેદમાં PQ, AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR, BC ના છેદમાં બરાબર CA ના છેદમાં RP, CA ના છેદમાં RP. આના સમીકરણ નંબર આપણે આગળ આપીશું, સમીકરણ નંબર. હવે જોઈએ આપણે સમીકરણ 2 અને 3 ની કિંમત જે આપેલી છે તે સમીકરણ નંબર 1 માં મૂકીશું આપણે. હવે સમીકરણ 2 અને 3 માં કઈ કિંમત આપણે મૂકીશું? તો અહીં તમે જોઈ શકો કે m ના છેદમાં pn છે, તેની કિંમત આપણે ab ના છેદમાં pq મૂકીશું. અને અહીંયા જોઈએ કે bc ના છેદમાં qr છે, તેના બરાબર આપણે ab ના છેદમાં pq મૂકવું હોય તો તેની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકીશું. એટલે સમીકરણ 2 અને 3 ની કિંમત 1 માં મૂકતા. તો સમીકરણ 1 પેલા લખીએ કે abc ના છેદમાં pqr બરાબર bc ના છેદમાં qr બરાબર લખવું તો આપણે લખી શકીએ ab ના છેદમાં pq ગુણ્યા am ના છેદમાં pn છે, ત્યાં આપણે શું લખીશું? સમીકરણ 2 ની કિંમત ab ના છેદમાં pq. આમ તમે જોઈ શકો કે ab ના છેદમાં pq ગુણ્યા ab ના છેદમાં pq એટલે સરખા છે. આપણે અંશમાં જો તો ab ગુણ્યા ab થઈ જવાનો એટલે ab સ્ક્વેર થઈ જશે અને છેદમાં pq સ્ક્વેર થઈ જશે. ને આપણે બંને અંશ અને છેદનો વર્ગ છે એટલે સાથે જ કાઉન્સ કરીને લખી નાખીએ તો ab ના છેદમાં pq હોલ સ્ક્વેર થઈ જશે. ને આને હવે જોઈએ કે abc ના છેદમાં pqr છે, તો આપણે એક સમીકરણ સાબિત કર્યું છે જે સાધ્યની અંદર છે કે ab ના છેદમાં pq નો સ્ક્વેર એક બાજુ આવી ગઈ છે. તે જ પ્રમાણે આપણા સમીકરણ 3 પરથી આ રીતે બીજી બાજુનો ગુણોત્તર પણ વર્ગ તરીકે આપણે સાબિત કરી શકીએ. તે જ પ્રમાણે સમીકરણ 3 પર સમીકરણ 3 પરથી abc ના છેદમાં pqr બરાબર ab ના છેદમાં pq નો વર્ગ બરાબર bc ના છેદમાં qr, bc ના છેદમાં qr નો વર્ગ અને ca ના છેદમાં rp નો. આમ આ પ્રમેય અહીં સાબિત થાય છે.